આજે સતત પાંચમો દિવસ છે અને હુમલાઓ બંને તરફથી યથાવત છે ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી પણ કેટલીક માહિતી આપના સુધી યુદ્ધને લઈને પહોંચાડવી છે કે કઈ પ્રકારે હુમલા કરવામાં આવી રહ્યા છે, કયા કયા વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે। ખાસ કરીને આ જંગ શું વધારે ભીષણ બનશે? અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને ધમકી, કેમ કે વારંવાર આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ટ્રમ્પના નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે ઈરાન પર હજુ વધુ ખતરનાક હુમલા થશે તેવું ટ્રમ્પનું કહેવું છે। હજુ પણ ટ્રમ્પ જાણે અકડ બતાવી રહ્યા હોય તેવા નિવેદનો સામે આવી રહ્યા છે। ઈરાન હવે નબળું પડી ચૂક્યું છે તેવું ટ્રમ્પ તરફથી કહેવામાં આવી રહ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ નિવેદનો આપી રહ્યા છે। વચ્ચે અમેરિકામાં હથિયારનું ઉત્પાદન ઝડપી બનાવવા માટેના પણ આદેશ આપી દેવાની જાણકારી મળી રહી છે। ઓપરેશનમાં અમેરિકાના 50,000થી વધારે સૈનિકો સામેલ હોવાની પણ માહિતી સામે આવી છે। તો અત્યારે ટ્રમ્પ જાણે ઈરાનને ખતમ કરવા માંગતા હોય, કેમ કે અગાઉ પણ તેઓ સરેન્ડરની વાત કરી ચૂક્યા છે કે ઈરાનને સરેન્ડર કરવું જ પડશે। ઈરાન પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે સામે, પરંતુ 2000 ફાઇટર જેટ, 2 એરક્રાફ્ટ કેરિયર યુદ્ધમાં સામેલ કરશે અમેરિકા તેવી પણ માહિતી સામે આવી છે। ત્યારે ઈરાનના 17 જહાજ, એક સબમરીન નષ્ટ કર્યાનો અમેરિકા દાવો કરી રહ્યું છે। એક તરફ ગઈકાલે પણ કહેવામાં આવ્યું હતું ટ્રમ્પ દ્વારા કે ઈરાનના તમામ જે હથિયારો છે નષ્ટ પામ્યા છે। આ વચ્ચે 300 ઈરાની મિસાઇલ લોન્ચર્સ નષ્ટ કર્યાનો ઇઝરાયલ દાવો કરી રહ્યા છે। એક તરફ અમેરિકા પણ સતત ઈરાન પર હુમલા કરી રહ્યા છે। આ વચ્ચે ઇઝરાયલ તરફથી પણ નિવેદન સામે આવ્યું છે। ઇઝરાયલ પણ દાવો કરી રહ્યું છે કે 300 ઈરાની મિસાઇલ લોન્ચર્સને નષ્ટ કરી દેવામાં આવ્યા છે। ICBM મિનિટમેનનું પરીક્ષણ અમેરિકા કરશે, ખૂબ મોટી જાણકારી આ મળી રહી છે। હવે એક બાદ એક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। ઈરાનમાં ગૃહયુદ્ધ કરાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે અમેરિકા તેવું પણ સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે। કુર્દ દળોને હથિયાર દેવાની અમેરિકા બનાવી રહ્યું છે યોજના। મહત્વપૂર્ણ છે કે અમેરિકા અત્યારે ઇઝરાયલ સાથે ઊભું છે અને ઇઝરાયલને તમામ મદદો કરી રહ્યું છે। આ વચ્ચે મિનિટમેન મિસાઇલ કેટલી ઘાતક હોઈ શકે, કેમ કે હવે તેની તૈયારી થઈ ગઈ છે તેની પણ જાણકારી આપને પહોંચાડીએ। સૌથી અચૂક અને સૌથી ખતરનાક આ મિસાઇલ માનવામાં આવતી હોય છે મિનિટમેન મિસાઇલ, કે જેની હવે અમેરિકા યુદ્ધમાં ઉતારે તેવી તૈયારી કરવામાં આવી રહી છે। લાંબી રેન્જની ICBM આ મિસાઇલ છે, સૌથી મહત્વપૂર્ણ મિસાઇલ છે મિનિટમેન મિસાઇલ, કે જે હવે યુદ્ધમાં ઉતારી શકે છે અમેરિકા। ન્યુક્લિયર હુમલો કરવા માટે પણ આ મિસાઇલ સક્ષમ છે। એટલે હજુ પણ આગામી દિવસોમાં યુદ્ધની સ્થિતિ બદથી બદતર થાય તો નવાય નહીં, કેમ કે હવે અમેરિકા પોતાની મિનિટમેન મિસાઇલ છે ઉતારવા જઈ રહ્યું છે। જમીનથી લોન્ચ થવાની પણ ક્ષમતા આ મિસાઇલ ધરાવે છે, એટલે જમીનથી પણ વાર કરી શકશે આ મિનિટમેન મિસાઇલ। જમીનથી લોન્ચ થવાની ક્ષમતા આ મિસાઇલ ધરાવે છે। 24,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે મિનિટમેન મિસાઇલમાં, કે જે હવે આગામી દિવસોમાં અમેરિકા દ્વારા યુદ્ધમાં ઉતારવામાં આવી શકે છે। અત્યારે આ મિસાઇલની ખાસિયતો તમે જોઈ રહ્યા છો। અમેરિકા પાસે આવી લગભગ 400 મિસાઇલ છે, એટલે એક મિસાઇલ નહીં પરંતુ 400 જેટલી મિસાઇલો દ્વારા અમેરિકા હવે ઈરાન પર હુમલા કરે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે, કેમ કે અત્યારે જે પ્રકારે તૈયારી ચાલી રહી છે કે આ મિસાઇલ આગામી દિવસોમાં ઉપયોગમાં લે અમેરિકા તેવી જાણકારી મળી છે। મિનિટમાં હુમલા માટે સજ્જ છે, નામ પાડ્યું મિનિટમેન। મિનિટોમાં જ આ હુમલા માટે સક્ષમ છે, એટલા માટે જ આ જે મિસાઇલ છે તેને મિનિટમેન મિસાઇલ કહેવામાં આવે છે। અને હવે આગામી દિવસોમાં આ મિનિટમેન મિસાઇલ છે એ સેકન્ડ્સમાં જ ઈરાનમાં તબાહી મચાવી શકે છે। અમેરિકાની સેનામાં 70ના દાયકાથી આ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે।